નમસ્કાર, હું છું ડૉક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ. સાપ્તાહિક ભવિષ્ય લઈને આપની સમક્ષ આવ્યો છું. 6 એપ્રિલથી 12 એપ્રિલ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય મેષથી લઈ મીન રાશિવાળાનું આપણે જોઈશું. મેષ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર સામાન્ય ભાગદોડ કરવી પડશે. પોતાના ગૃહ જીવનમાં કે સંબંધથી રહેતા લોકોએ સાચવીને ચાલવું. વેપાર ઉદ્યોગની અંદર આકસ્મિક ધન લાભના પણ યોગ જણાઈ આવેલ છે. એની અંદર આપને ફાયદો થશે. તેમજ આપ કોઈ ગુપ્ત કાર્યને પાર પાડવા માંગતા હો તો એમાં મેષ રાશિવાળાઓને સફળતા મળશે. તો આ સપ્તાહનું મેષ રાશિવાળા જાતકોનું આ હતું રાશિ ભવિષ્ય. વૃષભ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર ખૂબ જ સારો સર્વિસમાં, વ્યવસાયમાં, બિઝનેસમાં, કોઈ પણ ક્ષેત્રમાં આપ કાર્ય કરી રહ્યા છો તેની અંદર આપને સારો એવો ફાયદો જણાશે. તેમજ આપના ગૃહ જીવનની અંદર, પ્રણય સંબંધની અંદર પણ નાનો મોટો જે ખટરાક ચાલતો હતો એ પૂર્ણ થશે. વિદ્યાર્થી લોકોને જેટલી મહેનત કરશે એટલું ફળ મળશે. તો વિદ્યાર્થી મિત્રોએ આ સપ્તાહની અંદર થોડુંક મહેનતનું પ્રમાણ વધારવું પડશે. તો આ હતું વૃષભ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ. મિથુન રાશિના જાતકોનું આ સપ્તાહનું રાશિફળ આ પ્રમાણે છે. વેપારી વર્ગ અને બિઝનેસ કરતા લોકોને ફળદાયી છે. નોકરી કરતા જાતકોને આ સપ્તાહમાં થોડીક ભાગદોડ રહેશે. તેમજ લગ્ન જીવનની અંદર અને પ્રણય જીવનની અંદર રહેતા લોકોને આ સપ્તાહ ઘણું સારું છે. કોઈ ખોટો વાદ વિવાદ નહીં થાય. અને વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરીને આ સપ્તાહની અંદર ખૂબ જ મહેનત કરજો. સારું પરિણામ ચોક્કસથી મળશે. તો આ હતું મિથુન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. કર્ક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ આ પ્રમાણે છે. જે લોકો પ્રણય જીવનમાં રહે છે તેઓને ખાસ કરીને ત્રાહિત વ્યક્તિઓના કોઈ કારણે કે કોઈ એવી વાતથી તમારું જીવન દુષ્કર્મવાળું ન બને એનું ખાસ તકેદારી રાખજો. અને જે લોકો લગ્ન જીવન અંદર જીવી રહ્યા છે તેઓને આ સપ્તાહ સામાન્ય છે. નોકરિયાત વર્ગને આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. જ્યારે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને આ સપ્તાહની અંદર તમારે પ્રગતિ જોતી હશે તો મહેનત કરવી જ પડશે. એટલે વિદ્યાર્થી મિત્રોને જો અભ્યાસ કરશો તો ખૂબ જ સારા પરિણામની આશા છે. સિંહ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ આ પ્રમાણે છે. લગ્ન જીવન તેમજ પ્રણય જીવનમાં રહેતા લોકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે. સારી રીતે આનંદ પ્રમોદમાં અને પર્યટન સ્થળે જઈ શકાય એવા યોગ બની રહ્યા છે સિંહ રાશિવાળા જાતકોને. નોકરિયાત વર્ગને અને બિઝનેસ તેમજ બીજા કોઈ જગ્યાએ આપ આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા હો એના માટે મધ્યમ છે. જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે. જે વિદ્યાર્થી મિત્રોને રિઝલ્ટ આવવાનું હશે તેઓને ખૂબ જ સારા સમાચાર લઈને આ સપ્તાહ આવી રહ્યું છે. તો વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારું છે. આ હતું સિંહ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. કન્યા રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર ખાસ કરીને પોતાના લગ્ન જીવનમાં, ગૃહસ્થ જીવનમાં અને પ્રણય જીવનની અંદર વગર વિચાર્યું બોલવાનું નથી. તમારા બોલવાથી ક્લેશ વધી શકે છે. તેમજ જે આ રાશિના જાતકો છે તેઓ નોકરી, ધંધા, બિઝનેસ, કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને થોડીક મહેનત
વધુ જણાય છે. વિદ્યાભ્યાસમાં જે લોકો પ્રવૃત્ત છે એવા જાતકોને ખૂબ જ મહેનત કરાવશે આ સપ્તાહ. તેમજ આ સપ્તાહના અંતમાં કન્યા રાશિવાળા જાતકોને નાની મોટી મુસાફરીના યોગ છે. નાનો મોટો યાત્રા પ્રવાસ પણ આપ કરી શકો તેમ છે. આ હતું કન્યા રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. તુલા રાશિ. તુલા રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના પ્રણય જીવનમાં, લગ્ન જીવનમાં અને ગૃહ જીવનમાં ખૂબ જ સાવચેતી ચાલવાનું છે. કોઈ ત્રાહિત વ્યક્તિના કારણે તમારા કોઈ સંબંધની અંદર ખટાશ ન આવે તેનું ધ્યાન રાખજો. તેમજ નોકરિયાત વર્ગને, નોકરી ધંધા બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને આ સપ્તાહ ખૂબ જ મહેનતવાળું છે. ખૂબ જ પરિશ્રમ કરવો પડશે જેથી આગળ વધી શકાય. વિદ્યાર્થી વર્ગને આ સપ્તાહની અંદર ખૂબ જ મહેનત કરવી પડે તેમ જણાય છે. જેથી તુલા રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર નોકરિયાત વર્ગ હોય કે વિદ્યાર્થી વર્ગ હોય એ બંનેને ખૂબ જ મહેનત કરવી પડશે આ સપ્તાહની અંદર. એમાં એક સારા સમાચાર એ છે કે તુલા રાશિવાળા જાતકોને આ સપ્તાહના અંતમાં મુસાફરીના યોગ છે. સારી જગ્યા મુસાફરી કે યાત્રા પ્રવાસ થઈ શકે છે. તો આ હતું તુલા રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોનું આ સપ્તાહનું રાશિફળ ગ્રહ જીવનમાં તેમજ લગ્ન જીવનની અંદર થોડું આંશિક રીતે જોઈએ તો ચડાવ ઉતારવાળું છે. નોકરી ધંધા બિઝનેસમાં કે આર્થિક ઉપાર્જન માટે સંકળાયેલા લોકો માટે આ સપ્તાહ મધ્યમ ફળદાયી છે. તેમજ જે લોકો વિદ્યાર્થી છે અને વિદ્યાભ્યાસમાં રત છે તેઓ લોકોને પણ આ સપ્તાહની અંદર મધ્યમ પ્રકારે એટલે કે 50-50 રહેલું છે. જેટલી મહેનત કરશો એ પ્રમાણે તમને સારું એવું યોગદાન કે ફળ મળી શકે છે. તેમજ વૃશ્ચિક રાશિવાળા જાતકોને સપ્તાહ દરમિયાન નાની મોટી મુસાફરીના યોગ પણ જણાય છે. તો આ હતું વૃશ્ચિક રાશિવાળા જાતકોનું રાશિફળ. હવે આપણે જોઈશું ધન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. તો ધન રાશિવાળા જાતકોને આ સપ્તાહ ખૂબ જ સારા સંદેશ લઈને આવેલું છે. ગૃહ જીવન કે પ્રણય જીવન અંદર લેતા લોકોને નાનો મોટો ખર્ચ જે ચાલતો હતો એ આ સપ્તાહે પૂર્ણ થશે. આ સપ્તાહ ખૂબ જ આનંદ પ્રમોદથી વિતાવશો. તેમજ નોકરિયાત વર્ગ માટે, નોકરી ધંધા બિઝનેસ કરતાના આર્થિક ઉપાર્જન સાથે સંકળાયેલા ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ પણ ખૂબ જ સારા સંદેશો લઈને આવ્યો છે. ખૂબ જ સારી સફળતા મળી શકે એમ છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે. જે લોકોનું આ સપ્તાહની અંદર રિઝલ્ટ, પરિણામ કે નોકરીના ઇન્ટરવ્યૂ સંબંધી કોઈ સમાચાર આવવાના છે એ ખૂબ જ સારા સમાચાર આવવાના છે. આખા સપ્તાહ દરમિયાન નદી, તળાવ, પર્વત સાઈડે આપણે પર્યટનના યોગ જણાઈ રહેલ છે. તો આ હતું ધન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. મકર રાશિ. મકર રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર ચડાવ ઉતારવાળું છે. લગ્ન જીવન, પ્રણય જીવનની અંદર રહેતા લોકોએ નાની મોટી વાતની અંદર મોટો વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. તેમજ નોકરિયાત વર્ગને કે ધંધા રોજગાર બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને આ સપ્તાહની અંદર ખૂબ જ મહેનત કરવી પડે એમ છે. એ જ રીતે વિદ્યાર્થી વર્ગને પણ મકર રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર ખૂબ જ સારો પરિશ્રમ કરવો પડે તેમ છે. ખાસ કરીને આ સપ્તાહની અંદર થોડો બહુ પોતાના સ્વાસ્થ્ય સંબંધી થોડીક ચિંતા જણાય છે. જેથી ખાસ કરીને કોઈ પણ એવું થાય, તબિયત ચડાવ ઉતાર થાય તો તાત્કાલિક પોતાના ચિકિત્સકને બતાવી ઉપચાર કરાવી અને સમયસર દવા લઈ લેવી. ને સપ્તાહના અંત ભાગની અંદર મકર રાશિવાળા જાતકોને સારો એવો યાત્રા પ્રવાસ સૂચવાય છે. આ હતું મકર રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ. કુંભ રાશિ. કુંભ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ આ પ્રમાણે છે. ગૃહ જીવનમાં કે
પ્રણય જીવનમાં રહેતા લોકોને આ સપ્તાહે સાચવીને ચાલવાનું છે. નોકરિયાત વર્ગને, નોકરી ધંધા બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને પણ મધ્યમ પ્રકારનું આ છે. તેમજ પોતાના સ્વાસ્થ્ય સંબંધે આ સપ્તાહ થોડુંક સજાગ રહેવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમારે સિઝનલ બીમારીને કારણે તમારે તમારા ચિકિત્સકનો સંપર્ક કરવો પડે એવું જણાઈ રહેલ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ ખૂબ જ મહેનત માંગી લે એવા પ્રકારના ગ્રહ સૂચવે છે. તો ખાસ કરીને કુંભ રાશિવાળા જાતકો આ સપ્તાહમાં તમારા વિદ્યાભ્યાસમાં પૂરતો પરિચય, પૂરતું પ્રમાણમાં લક્ષ્ય આપીને કરશો. તેમજ ખોટી સંગતથી કે વ્યસનોથી આ સપ્તાહ ખૂબ જ દૂર રહેજો એવું પણ ગ્રહો સૂચવે છે. તો વિદ્યાર્થી વર્ગો વિદ્યાભ્યાસ સિવાય કોઈ પણ જગ્યા ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત નહીં કરતા. તો આ હતું કુંભ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. મીન રાશિ. મીન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ ખૂબ જ સારા સંકેતો લઈને આવેલ છે. તમારા લગ્ન જીવન, પ્રણય જીવનની અંદર ખૂબ જ સારો સુમેળ રહેશે. તેમજ જે લોકો વેપારી વર્ગ છે, નોકરી ધંધા બિઝનેસ કે આર્થિક ઉપાર્જન કરી રહેલ છે તે તમામ જાતકોને આ સપ્તાહની અંદર ખૂબ જ સારી સફળતા મળશે. તેમજ કોઈ નાની મોટી પ્રોપર્ટી લેવા માંગતા હો તો એ પણ તમારી ઈચ્છા પ્રમાણેની કોઈ પણ પ્રોપર્ટીનો સોદો થઈ શકે તેમ છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે. વિદ્યાર્થી લોકોએ વિદ્યાભ્યાસમાં જેટલો પરિશ્રમ પાડેલો હશે આ અગાઉમાં એનું સારું પરિણામ આ સપ્તાહમાં તમને જોવા મળી શકે તેમ છે. તો આ હતું મીન રાશિવાળા જાતકોનું રાશિફળ. દર્શક મિત્રો, આપે જોયું આ સપ્તાહ એટલે કે 6 એપ્રિલથી 12 એપ્રિલ સુધીનું મેષથી લઈ મીન રાશિવાળા જાતકોનું રાશિફળ. આપ લોકોનો ખૂબ જ સારો સહકાર મળે છે. હમણાં જ મેં ચંદ્રગ્રહણ વિશે તેમજ સૂર્યગ્રહણ વિશે મેં મારો આપ લોકોના હિતાર્થે વિડીયો મૂકેલો હતો. તેને પણ ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડેલો છે. એ ઉત્સાહ જોઈને મને શનિ મહારાજનું મીન રાશિમાં પ્રવેશથી 12 રાશિના જાતકોને શું શું અસર થશે એનો વિડીયો પણ ફરીથી મેં મૂકેલો હતો. એ આપ લોકોએ નિહાળ્યું હશે. તો ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તેમજ શનિ મહારાજના રાશિ પરિવર્તનથી દરેક રાશિઓને શું અસર થશે એ ત્રણેય વિડીયો મૂકેલો છે. ખૂબ જ સારો સહકાર મને સાંપડેલો છે. અને હજી પણ જો આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણા મિત્રો, લોકો, કુટુંબી, સગા સંબંધીઓને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. તેમજ આવા કોઈને કોઈ પ્રસંગો ઉપર આ જ પ્રકારના સારા વિડીયો લઈને મૂકતો રહીશ. તેમજ દર માસનું માસિક ભવિષ્ય તો ખરું જ, અને દર સપ્તાહે તો આપને સાપ્તાહિક રાશિ ભવિષ્ય લઈને તો આવું જ છું. તો ફરી મળીશું આવા જ નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં. ફરી મળીશું નવી ઉર્જા સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી ગણેશ. આપ સર્વનું મંગલ થાવું.